હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરસાણની દુકાનમાં મળે તેવા ખસ્તા અને ટેસ્ટી સમોસા। જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો। સમોસા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ મેંદો લઈશું અને તેમાં અડધી ચમચી અજમાને આ રીતે હાથથી મસળીને ઉમેરીશું। અજમો ઉમેરવાથી સમોસાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। અને પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 1 ચમચી ઘીનું મોણ ઉમેરીશું। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ જો તમે ઘીનો ઉપયોગ કરશો તો સમોસા એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા બનશે। ઘીને આ રીતે લોટમાં સારી રીતે મસળીને મોણ આપવાનું છે અને પછી લોટની મુઠ્ઠી વાળીને ચેક કરવાનું છે કે ઘીનું મોણ બરાબર છે કે નહીં। જો લોટની મુઠ્ઠી ના વળે તો તમારે થોડું ઘી વધારે ઉમેરવાનું રહેશે અને પછી પાણીનો ઉપયોગ કરીને રોટલીના લોટથી થોડો કડક લોટ બાંધવાનો રહેશે અને પછી આ લોટને 20 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે સમોસાનું સ્ટફિંગ તૈયાર કરીએ। તો એક કડાઈમાં 3 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું, 1 ચમચી લીલા મરચાંના બારીક ટુકડા ઉમેરીશું અને તેને 1 મિનિટ માટે આપણે સાતળીશું ધીમા ગેસ પર। પછી તેમાં અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી લીલા સૂકા ધાણાને અધકચરા વાટીને ઉમેરીશું અને આ મિક્સરને પણ 1 થી 2 મિનિટ માટે ધીમા ગેસ પર સાતળીશું। 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા મસાલા સતળાઈ ગયા છે। તો હવે તેમાં 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને મેશ કરીને ઉમેરીશું અને 1/4 કપ લીલા વટાણા ઉમેરીશું અધકચરા બાફીને। હવે તેમાં મસાલા ઉમેરીશું તો 1/4 કપ ગરમ મસાલા પાવડર ઉમેરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। હવે આ મિક્સરને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણું સ્ટફ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં બારીક કાપેલા કોથમીર ઉમેરીશું અને સ્ટફિંગને ફરી એકવાર મિક્સ કરી લઈશું। હવે ગેસની ફ્લેમને બંધ કરીને સ્ટફિંગને એકદમ ઠંડુ થવા દઈશું। હવે આપણો લોટ રેડી છે, તો આપણે સમોસા બનાવી લઈશું। તો 1 કપ લોટમાંથી આ રીતે 4 લુઆ મેં કર્યા છે અને એમાંથી ટોટલ 8 સમોસા બનશે। તો હવે એક લુઆને લઈને આ રીતે રોટલી બનાવવાની રહેશે। આ રીતે લંબગોળ આકારની રોટલી બનાવવાની છે, જેનાથી એક રોટલીમાંથી 2 સમોસા બની શકે અને તેને વચ્ચેથી આ રીતે ચપ્પુની મદદથી કટ લગાવવાનો છે। હવે અડધી રોટલીને આ રીતે લઈને તેની એક સાઈડને ફોલ્ડ કરીને તેના પર પાણી લગાવવાનું છે
અને તેના પર બીજી સાઈડ તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે હળવા હાથથી દબાવવાનું છે, જેનાથી આપણું સમોસું તેલમાં નાખીએ ત્યારે તૂટે નહીં. પછી આ કોનને આ રીતે હાથમાં પકડીશું અને આપણું જે સ્ટફિંગ ઠંડુ થયું છે તેને ચમચીની મદદથી કોનમાં ભરીશું. અને પછી આ કોનની પેરીફરીને આ રીતે ફરીથી પાણી લગાવીશું અને એક સાઈડથી સમોસાની પેક કરતા જઈશું. અને જ્યારે સેન્ટરમાં આવીશું ત્યારે આ રીતે ચપટી લઈને સેન્ટરના ભાગને દબાવી દઈશું અને પછી હળવા હાથે બીજી સાઈડને પણ દબાવીને પેક કરી દઈશું. બધી સાઈડને સારી રીતે પેક કરવાની છે, જેનાથી આપણું સમોસું તેલમાં તૂટે નહીં. તો આ રીતે બધા જ સમોસાને તૈયાર કરી લેવાના છે. હવે ગેસ પર તેલને ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે સમોસાને તળીશું. સમોસાને આપણે ધીમા ગેસ પર તળવાના છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો સમોસા બહારથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા લાગશે. સમોસાને તળાતા અંદાજે 12 થી 15 મિનિટનો ટાઈમ થશે. તમે જોઈ શકો છો 12 થી 15 મિનિટ પછી આપણા સમોસા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ સમોસા. તો તમે મારી આ રેસીપીને જરૂર એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.